મિનરલ્સ એક્સપ્લોરેશન વર્સિસ મિનરલ્સ માઇનિંગ બંને અલગ અલગ પ્રકારની વસ્તુ છે. મિનરલ એટલે કે જે ખનિજ જે છે એને એક્સપ્લોર કરવું, અને મિનરલ્સ માઇનિંગ એટલે કે જે મિનરલ્સ ખનિજ જે છે એનું ખનન કરવું, એનું માઇનિંગ કરવું. બંને જે છે એ કઈ કઈ એક્ટિવિટીની અંદર આવશે એ તમારે કહેવાનું. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી કે ક્વિનરી, પ્રાથમિક, દ્વિતીયક, ચતુર્થક, તૃતીય કઈ એક્ટિવિટીની અંદર આવશે. તો મિનરલ એક્સપ્લોરેશનની વાત કરીએ તો મતલબ કે મિનરલ્સ ખનિજ જે છે એને ખોજવા, એને એક્સપ્લોર કરવા, એને ગોતવા કે કઈ જગ્યાએથી ખનિજ મળી શકે એમ છે. તો એ જે છે ને એ સર્વિસ સેક્ટરનો ભાગ છે, કારણ કે આની માટે અત્યાધુનિક મશીનરી, ટેકનોલોજી, રડાર આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે. અને આજે મિનરલ એક્સપ્લોરેશન કરવાવાળી કંપની જે છે ને એ તો ખાલી ગોતીને એમ કહી દે કે તમે આ જમીન ઉપર જઈ અને ખોદજો, ત્યાં તમને ફલાણું ઢીકણું ખનિજ મિનરલ જે છે એ મળશે. એટલે મિનરલ એક્સપ્લોરેશન જે છે એ ટર્સરી સર્વિસ સેક્ટર, સેવા પ્રવૃત્તિનો ભાગ છે. જ્યારે પ્રાઇમરી સેક્ટરની અંદર શું આવશે તો કે મિનરલ્સ માઇનિંગ એનું જ્યારે ખોદકામ કરવાનું છે, ખાણ ખનિજ ખનન કરવાનું છે, તો એ જે છે ને એ પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. બરાબર, યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. આની પહેલાં મેં વિડીયો બનાવેલો તો એમાં મેં મિનરલ એક્સપ્લોરેશન જે છે એને પ્રાઇમરી સેક્ટરમાં કીધું હતું. બરાબર, પણ એ ખોટું પડશે, કારણ કે મિનરલ એક્સપ્લોરેશન જે છે એ કોની અંદર આવશે? જો મિનરલ એક્સપ્લોરેશન હશે તો એ ટર્સરી સર્વિસ સેક્ટરની અંદર આવશે, તૃતીયકની અંદર. જ્યારે મિનરલ્સ માઇનિંગ જો એનું ખનન કરવાનું હશે તો એ કોની અંદર આવશે? તો એ જે છે એ પ્રાઇમરીની અંદર આવશે. તો આ શબ્દ તમને ખ્યાલ આવ્યો કે શબ્દ ફરી જાય તો જવાબ ફરી જાય. મિનરલ એક્સપ્લોરેશન આવી જાય તો ટર્સરીમાં સર્વિસ સેક્ટરમાં આવી જાય, અને એક્સપ્લોરેશનની બદલે માઇનિંગ આવી જાય તો પ્રાઇમરી સેક્ટરમાં આવી જાય. શબ્દ ફરી જાય, જવાબ ફરી જાય.